પોતાની જ્ઞાતિ બતાવી દે એટલે વાત પૂરી થાય। માત્ર એક બારોટ સમાજ એવો છે, એમાં વૈવંચો બારોટ એવો છે કે એમાં વાત પૂરી નથી થતી। એમ કે કેવા છો? બારોટજી છે। એટલે તરત બીજો સવાલ આવે, કોના બારોટજી છો? એટલે કે હું ગરાસિયાનો બારોટ છું, હું આહિરનો બારોટ છું, હું કાઠી દરબારનો બારોટ છું। જેની પાછળ આખો સમાજ યાદ આવે, જેની પાછળ આખો સમાજ ઓળખાય એવો સમાજ એટલે વૈવંચા બારોટ સમાજ છે સાહેબ, કે જેની પાછળ આખા સમાજને યાદ કરવો પડે। કોનો બારોટ છે સાહેબ? એ બહુ મહત્વનું છે સાહેબ। અને બધાને લગભગ બધા 18 વર્ષને બારોટ તો હોય જ, જેના નથી એના ચોપડા ડૂબાડી દીધા છે એટલે નથી। એ કે કેમ નથી? અમારા ઘણા મને ફોન આવે કે અમારો બારોટ નથી જડતો, પણ તમારા બાપ દાદા હોય કઈ દીધું નહીં એટલે ડૂબાડી દીધા ચોપડા। દીધું હોત તો હજી હોત, હવે ગોતે છે એટલે બોલો, હવે ગોતે છે કે અમારે જડતું નથી, મારું દીકરું બારોટ નથી જડતો, નહીં જડે। બારોટને હાચવવો પડે તો જડે બારોટ। જો કે ઘણા બારોટો બંધ થઈ ગયા છે શાસ્ત્રીજી। હવે અમારા માથે નકર ચોપડા ઉપાડી ખંભે કાંઈ મારા બાપા ખડીઓ લઈને જતા, હું હારે જતો, હા ખંભો દુખવો આવી જતો સાહેબ। ઈ આખા સમાજના ઇતિહાસને જાળવી રાખવો। એક ભાઈ એમ કીધેલું, એક બારોટ ગયા એટલે અરવિંદભાઈ એ કે હવે તમે આ નામ માંડો, નામાં શું ફેર પડે? અત્યારે તો મ્યુનિસિપાલિટીમાંથી ને મળે તમારા નામના લિસ્ટ, મ્યુનિસિપાલિટીમાંથી મળે તમારે। આ નથી હોળવંશીનું સર્ટિફિકેટ ત્યાંથી નથી લાવો છો ને? હે, તમારી હોળ પેટી કાઢી દઈ, મેં એની હોળ જ નીકળે, એમાં એ તમારા બાપના જ નામ નીકળે। અમારો બારોટનો ચોપડો જેવો છે, તમારી માના નામ નીકળે સાહેબ। તમારી માં નહીં, એની માન એનું મોહાળ કયું ને એનું મોહાળ કયું ઈ કાઢવું હોય ને તો માત્ર અમારો બારોટનો ચોપડો કાઢી શકે સાહેબ, બાકી વિશ્વના કોઈ ઇતિહાસમાં જોવા ન મળે। તમારી કુળ પરંપરા કઈ છે, તમારો વંશ કયો છે, તમે ક્યાંથી ઉતર્યા છો, ત્યાંથી માંડી કુળદેવી ક્યાં છે, એના નર નિવેદ ક્યાં છે, તમારી જમીન જાગીર કેટલી છે, ક્યાંથી જમીન જાગીર આવી હતી, તમામે તમામ ઇતિહાસ અને સુપ્રીમ કોર્ટ સુધી જેને માન્યતા મળેલી હોય એવો બારોટ સમાજ છે। અને ઈ એનો બારોટનો ચોપડો છે। નથી રાખતા એને મુબારક, પણ જેને ચોપડાને સંગ્રહ છે એ સરસ્વતીની ઉપાસના કરી છે સાહેબ। આપણે સરસ્વતીના ઉપાસકો છે। અને આજ એવો અમારો સમાજ, સમગ્ર સમાજને તમે જોજો। બીજું આમ ઉત્તર ગુજરાતમાં નિયાત આવો ને, આખું ગામ, માની લો આખું ગામ પટલિયાનું, બારોટનું ઘર એક હોય પણ સરપંચ બારોટ હોય। આખું ગામ દરબારોનું હોય, બારોટનું ઘર એક હોય પણ સરપંચ બારોટ હોય। આવા કેટલાય દાખલા છે ઉત્તર ગુજરાતના ગામડામાં। મેં એક જણને પૂછેલું, મેં કહ્યું તમે બધા આટલા ને એક જ બારોટને એને શું કામ તમે સરપંચ બનાવો છો? એટલે ઈ ભાઈએ જવાબ બહુ સારો આપેલો। ઈ કે બારોટજી, બારોટ સમાજ એક એવો છે કે જે દરેકને સાથે લઈને જીવે સાહેબ, દરેકને સાથે રાખીને, કોઈનો દ્રોહ નહીં। તમે જોજો એ પોતાના યજમાન તો દ્રોહ તો જિંદગીમાં ના કરે સાહેબ। એના અમારો કાનજી ભૂટા બારોટ જેથી રાષ્ટ્રપતિ પુરસ્કાર લેવા માટે થઈ અને દિલ્હી ગયેલા, રાષ્ટ્રપતિના હાથે જેનો પુરસ્કાર આપવામાં આવેલો, અને રાષ્ટ્રપતિ પુરસ્કાર લીધા પછી ઇન્દિરા ગાંધી આવ્યા અને ઇન્દિરા ગાંધીને આમ જોયા અને એ વખતે એની આમ છાતીની આમ કહું તૂટવા માંડી અને કે જાખણ આલી આવે, જાખણ કીધી। હવે ઇન્દિરાજી સમજ્યા નહીં એટલે એને સેક્રેટરીને પૂછ્યું કે શું આ જાખણ એટલે શું? હવે એને સમજાવ્યા દુભાષિયાએ કે એમ કે છે કે જાણે સિંહણ હાલી આવતી હોય ને એવું તમારું રૂપ છે, એમ આ બારોટ કે છે સાહેબ। તો કે ઇनको सुनेंगे 10 મિનિટ હે મેરે પાસ, 10 મિનિટ માટે બેઠા, 1.5 કલાક બેહારી રાખ્યા ઈ કાનજી ભૂટા બારોટ સાહેબ। 1.5 કલાક સુધી ઇન્દિરા ગાંધી બેહર્યા, અને એટલું જ નહીં, એ કાર્યક્રમ પૂરો થયો, બીજે દિવસે રાષ્ટ્રપતિએ કીધું કે આ બારોટને આપણા બંગલે બોલાવીને પ્રોગ્રામ સાંભળો। આપણા બંગલે આનો અને એમ કીધું, ભીખુદાનજી હતા, ભીખુદાનજી આ વાત કરે છે ભીખુદાનજી સાહેબ, અને એને કીધું કે આપને આવતીકાલે કાનજી ભૂટા બારોટને કે આવતીકાલે તમારે રાષ્ટ્રપતિના, તો મારી પાસે ટાઈમ નથી। કા કે મારે પોરબંદર મારા એક જજમાન, મારા મેયર જજમાન છે, એના ઘરે નામ માંડવાના। અરે પણ બરડામાં તમારે જે નામ માંડવાના હોય, મેયર તો બીજી વાર નામ મંડાવશે, અઠવાડિયા પછી કોઈ જજમાન ક્યાં જવાનો હતો? રાષ્ટ્રપતિના ઘરે વારંવાર પ્રોગ્રામ મળે, અને ત્યારે કાનજી બાપાએ કીધેલું કે બરડાનો મેયર ઈ મારે મન રાષ્ટ્રપતિ જ છે સાહેબ, મારો યજમાન એ મારે મન રાષ્ટ્રપતિ જ છે। હું ઈ નામ માંડવાનું કેન્સલ ન કરી શકું, રાષ્ટ્રપતિનો પ્રોગ્રામ કેન્સલ, અને વયા ગયા સાહેબ। આ બારોટોની ખાનદાની હોય છે સાહેબ,
આટલા અને બારોટોને હાચવા છે એટલા યજમાનોએ, એટલે એની ખાનદાની છે. આજ ઈ સમાજ સામે બેઠો હોય અને ભાગવતનું રસપાન કરવા માટે આપણે બધા ભેળા થયા હોય ત્યારે મેં કીધું ને કે અમે કલાકાર તરીકે અહીંયા બટુકભાઈ તમારા આંગણે નથી આવ્યા. સગા તો જુદી વાત છે, પણ જ્ઞાતિબંધુનો જે પ્રેમ છે ને એ બહુ મોટી વાત છે સાહેબ. નાચ છે ને ગંગા છે, અને ઓલી ગંગાએ હરિદ્વારમાં ન જવાય તો કાંઈ નહીં, આ નાચ ગંગાના દર્શન થાય તો પછી બેડો પાર થઈ જાય.